યુવાનને હની ટ્રેપમાં ફસાવી 22 લાખ રૂપિયા પડાવવાનો મામલો છે। ગુનામાં ફરાર ગાંધીધામના કીડાણા ગામના દંપતીની ધરપકડ કરાઈ છે। ભુજ એલસીબીએ વડોદરાથી બંનેને ઝડપી લીધા અને આ પ્રકરણમાં અગાઉ કોંગ્રેસના નગરસેવક અને કોંગ્રેસ નેતા સહિત 3 લોકોની ધરપકડ થઈ હતી। તો અગાઉ આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રૂપિયા વસૂલ્યા તે પ્રકારની વિગતો સામે આવી છે। શું અપડેટ છે આ મામલે? જો પ્રતિ વાત કરીએ તો ભુજમાં યુવાનને હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રૂપિયા પડાવી લેવાના મામલામાં પોલીસને સફળતા મળી છે। ગુનામાં ફરાર જે ગાંધીધામ કીડાણાના જે દંપતી હતા તેઓની ધરપકડ કરવામાં આવી છે। ભુજ એલસીબીએ બંનેને વડોદરાથી ઝડપી પાડ્યા છે। આ પ્રકરણની જો વાત કરવામાં આવે તો અગાઉ કોંગ્રેસના જે નગરસેવક અને કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની ધરપકડ પણ થઈ ચૂકી હતી અને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। જી, આપનો આભાર।